છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં ચુડેલ ગામ નજીક આવેલ બ્રિજ હવે વાહન ચાલકો માટે ગંભીર જોખમરૂપ બની રહ્યો છે। પાવી જેતપુરથી રંગલી ચોકડીને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલા આ બ્રિજના જોઈન્ટના પાટા ખુલ્લા પડી ગયા છે, જેને કારણે રોજ હજારો વાહનોને જોખમ વચ્ચે પસાર થવું પડે છે। ટ્રક, બસ, ટ્રેક્ટર, ખાનગી વાહનો સહિત ભારે વાહન વ્યવહાર સતત રહેવાને કારણે આ માર્ગ પર ટ્રાફિકનો ભાર પણ વધારે છે। ખુલ્લા પડી ગયેલા પાટા અને બહાર નીકળેલા સળિયાઓને કારણે અકસ્માતની ભીતિ સતત વધી છે। સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે બ્રિજના જોડાણના પાટા ઊભા થઈ ગયા છે અને અનેક વખત સામે આવતા વાહન ચાલકોને તે દેખાતા નથી, જેને કારણે અથડામણનો ખતરો રહે છે। આ સ્થિતિમાં માત્ર બ્રિજ જ નહીં પરંતુ સમગ્ર માર્ગ સુરક્ષાની દ્રષ્ટિએ ચિંતાજનક બની ગયો છે। પાવી જેતપુર નજીક ભારત નદી પર આવેલા બ્રિજ 3 વર્ષથી જર્જરિત હાલતમાં છે અને હાલમાં નદીના પટમાં બનાવાયેલા ડાયવર્ઝનથી વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે। અગાઉ આ ડાયવર્ઝન 3 વખત વરસાદી પાણીમાં ધોવાઈ ચૂક્યો હતો। જોકે આ વર્ષે પણ ચોમાસામાં ડાયવર્ઝન તૂટી જાય તો લોકોને અંદાજિત 40 કિલોમીટરનો વધારાનો ચકરાવો કરવો પડી શકે છે। ચોમાસાની ઋતુમાં આ માર્ગ પરથી છોટાઉદેપુર, બોડેલી, વડોદરા તરફ જતા હજારો વાહનો પસાર થાય છે અને ત્યારે વધુ ખાડા, ખુલ્લા પાટા આવનારા સમયમાં ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે, કે જેથી સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક આ બ્રિજનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે તેવી માંગ છે। ચોકડીથી પાવી જેતપુર લગન જવાનો અમારો કાયમી રસ્તો છે। તો અહીંયા અમારે જવું હોય તો બધો રસ્તો તો એકદમ ખરાબી છે। તો સરકારને માંગણી કે વહેલી તકે રસ્તો બની જાય તો સારું। અને આ બ્રિજના જે એંગલો છે એ તો એકદમ બહાર દેખાય છે અને તૂટી બી ગયેલી છે અને એક તો ઊંચી કરી નાખેલી છે, તો એના સરિયા બી દેખાય છે અને ફૂટ જેવા ખાડા છે, તો એને સરખું કરે એવી માંગણી છે। પણ સાહેબ સાધનો વાળાને આવા જવા માટે જે સાધન લઈને જાય આવા પાટા ઉખડી જઈને પછી આ પેલો જતો હોય ગાડીવાળો કે ટ્રકવાળો ગમે તે એ અકસ્માતની ભીતિ થાય। પેલો ઊભો રહે વખત અહીં પાટો ઉખડી ગયો તો પેલો કોઈ આવતો હોય ઝડપી જવાવાળો તો અકસ્માત જ થાય ને।